અજન્મ દીકરીની વેદના કહીશ। હું આજે અનહદ ખુશ છું અને ભગવાનને પ્રાર્થના કરી રહી છું કે તમે બધા પણ સુખી રહો। આ પત્ર હું એટલા માટે લખી રહી છું કારણ કે મેં એક સનસનાટી ભર્યા સમાચાર સાંભળ્યા છે જે સાંભળી હું પોતાની માથા સુધી કાપી ઉઠી છું। હે માં, તું મને યાદ તો કરતી હોય ને? કેમ નહીં કે તે મને જ્યારથી તેથી આજ સુધી સૌથી વધારે પણ તે જ મને યાદ કરી હશે। આ દુનિયામાં તો પહેલા જ તે મને દુનિયાથી દૂર કરી દીધી। જ્યારે તને જરા પણ વિચાર ના આવ્યો આ એક જન્મ મને 84 લાખ અવતાર ભટક્યા મરવાનો હતો, પણ તે તો તારા સુખ ખાલિદમાંથી બધી આશાઓ તોડી નાખી। શું ખાલોદ બધી હોય છે? દીકરી એ તુલસીનો કેળો નથી હોતી, પણ તમારા માટે તો દીકરી એ સાપનો જ ભારો હોય છે। પણ માં, યાદ રાખજે, દીકરી વગરનું ઘર આત્મા વગરના શરીર સમાન છે અને હું કન્યા છું તેની જાણ તો થઈ જ હશે, એટલે જ તું મુજ માસૂમને આ દુનિયામાં આવતા અટકાવી રહી છે। માં, એક વખત મને આ સરસ મજાની દુનિયા જોવા દે, જાણવા દે। મને મારીશ નહીં। હું તારી લાડકી છું, તારી પુત્રી છું, તારી રાજકુમારી છું। જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લેત, પણ મારામાં શું દોષ? Just